તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જ ઓકે છો. નવો દિવસ ને નવો દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. જો અત્યારમાં પ્રિયા અહીં બેઠી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો, નાસ્તાનું શું છે? ચાલો, તૈયાર જ છે. તમે ઉઠો એટલી તો વાર. ચાલો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને નીકળીએ આપણે આપણી દુકાને. આજનું તમને હું વાતાવરણ બતાવી દઉં કે કઈ રીતના છે. નહીં બહુ ઠંડી નથી. ઠંડી બહુ નથી, પણ ઓલું ધુમ્મસ જેવું છે. તો આવી રીતનું કંઈક છે વાતાવરણ આખું ધુમ્મસ વાળું, ટૂંકમાં ઝાકર કઈ. તો ચાલો હવે થોડીક વારમાં નીકળીએ આપણે આપણા કામ ઉપર, અને પછી મળશું આપણે દુકાને જઈને. ત્યાં પહેલા કોમેડી એક વિડીયો બનાવવાનો છે, તો બનાવી લઈએ મારો ને પ્રિયાનો. તો કે તમે આવું કોમેડી વિડીયો જોતા હશો, તો એમાં એવું જ છે આપણો. અને હવેથી એમાં લગભગ બધા વિડીયો એ રીતના જ આવશે. તો ચાલો હવે અત્યારે કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ આપણે દુકાને. તો હવે અહીંયા ચાની તૈયારી થઈ છે. અહીંયા મેડમ બનાવે છે ચા. તમે બનાવો. નીકળી ગયો છું હવે ઘરેથી ક્યારનો, અને રસ્તામાં વલવણું દેવાનું હતું તો વલવણું પણ દેવાઈ ગયું ને પછી રસ્તામાં પાછું પેટ્રોલ પંપ આવ્યો હતો, ત્યાં પેટ્રોલે પુરાઈ લીધું ને વાતાવરણ કંઈક આ રીતના છે અત્યારમાં. હાવ ઝાકર જ છે. હજી 10 વાગવા આવ્યા પણ હજી ઝાકર એવી ને એવી છે. અને હજી હું મારી દુકાને પહોંચ્યો નથી, પણ હવે દુકાને પહોંચવા બસ 15-20 મિનિટમાં પહોંચી જાય. પછી આપણે આપણા કામમાં કન્ટિન્યુ રહેશું. જો કે કામ કંઈ આવતું રહે તો એ રીતના કરતા રહેવાનું, બાકી બેઠા બેઠા આરામ. અને આખો દો અત્યારે તો હજી થોડુંક ઓછું થઈ ગયું, કારણ કે તડકો ચાલુ થઈ ગયો ને એમાં. બાકી સવારમાં તો કંઈ દેખાતું નથી, એવી સારું વાતાવરણ હતું. હવે પહોંચી ગયો છું હું મારી દુકાન ઉપર ને દુકાન ઉપર આવીને ખાલી બેસવાનું. હવે વિડીયો એડિટિંગ કરશું હવે ધીરે ધીરે. અને આ રીતના કંઈક આપણું લોકેશન છે. આપણે અહીંયા જ ઝાડવું વાવેલું છે, બોલો. બાકી કે એક સામે છે ને એક અહીંયા આપણી દુકાન આગળ. ચાલો વિડીયો બધા એડિટિંગ કરીએ થોડી નાની નાની રીલો ને કોમેડી ને વ્લોગ ને બધું હવે એડિટ કરશું અને અપલોડ કરશું. જો કે અહીંયા નેટવર્કનો થોડોક ઇસ્યુ છે, અપલોડિંગ સ્પીડ નથી આવતી, ડાઉનલોડિંગ સ્પીડ બહુ આવે છે. ચાલો હવે એડિટિંગમાં ધ્યાન આપી દઈએ થોડીક વાર. તો હલો મિત્રો, હવે જમી લઈએ. વાગવામાં થઈ ગયો છે 1:08 થઈ ગઈ છે. હવે કંઈ કામ આપણે બેઠા બેઠા ટાઈમપાસ કરવાનો હોય તો એના બદલે એને આપણે ખાઈ લઈએ તો વધુ સારું રહે. એટલે જેટલો ટાઈમ નીકળી જાય એટલો ઓછો, કારણ કે આખો દિવસ આપણે તો ટાઈમપાસ જ અહીંયા કરવાનો છે. અને ખાય હવે વ્લોગમાં થોડો સપોર્ટ બતાવતો આવ્યો તો આપણે થોડાક આગળ આવીએ. બધાને મજા આવે વ્લોગમાં, ને આપણે આગળના બારના કેકના વ્લોગે ઉતારવાની, શૂટ કરવાની મજા આવે. ક્યાંક રખડવા જવાની, તમને બધાને નવું કંઈક બતાવવાની. તો ચાલો અત્યારે જમી લઈએ, પછીની વાત પછી. એ તો જ્યારે આગળ વધશું ત્યારે જોઈ જાય. ચાલો ફટાફટ જમી લઈએ પહેલાં. તો હવે બેસી ગયો છું જમવામાં. જો અહીંયા અત્યારે લઈ આવ્યો એક છાશ અહીંયાથી બાજુમાંથી, એક આવા કુરકુરિયા છે, અને આખું ટિફિન. જો કે અહીંયા ટિફિન, પછી આ કાચરી. તમારે અહીંયા શું કહેવાતું હોય, કારણ કે બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુથી કહેવાતું હોય. તો ચાલો જોઈએ હવે ટિફિનમાં શું થશે. તો અહીંયા બટેટાનું શાક આવી ગયું, સંભારો છે થોડોક ટમેટાનો, અને આમાં તો રેગ્યુલર આવતું હોય રોટલી જ હોય. ચાલો જમી લઈએ ફટાફટ. તો આટલી કંઈક આઈટમ, શાક, સંભારો, રોટલી ને અહીંયા ગોળ, પછી આ કુરકુરિયા છે ને એક છાશ. ચાલો જમવા. અત્યારે ઘરે જાઉં છું, આખો દિવસ કંઈ કામ હતું નહીં એટલે મેં કંઈ વ્લોગ પાછો કન્ટિન્યુ કર્યો નહીં. અને અડધા રસ્તા
પહોંચી ગયો જો અહીંયા અડધામાં રસ્તામાં પહોંચી ગયો ઠંડી બહુ પડે છે ભાઈ હવે ઘરે પહોંચી ગયો ને ઠંડી બહુ હતી ભાઈ આખા રસ્તામાં અને ઘરે આવીને જોયું તો અહીં પ્રિયા તો સૂતી હતી કેમ થયું શું થયું માથું દુખે તો માથાનો દુખાવો છે અટાણે સુઈ જાવ તો ખાવું નથી હા તો હાલો હવે આપણે જમી લઈએ કંઈ ખાવું જ નથી સુઈ જાવ હાલો સાનો મને દૂધ લઈ આવીશ દવા લેવી તો સરસ ચાલો તો ફટાફટ જમી લઈએ પહેલાં